હેલો નમસ્કાર, સ્વાગત છે આપનું સેલિબ્રિટી તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, કો પાવર્ડ બાય વિચાર મસાલા એન્ડ રેડિયો દેશી તુવેતા. આપની સાથે હું છું જિજ્ઞાસા અને આજે અમે આવી ગયા છીએ હોટેલ પ્રાઇડ પ્લાઝામાં. સરસ મજાની વાનગી તમારા સુધી પહોંચાડવાની છે, પરંતુ એક એવી વ્યક્તિત્વથી તમને રૂબરૂ કરાવવા છે કે જે એક મોડેલ છે, એક્ટ્રેસ છે, પરંતુ એના કરતાં પણ વધારે નિખાલસ છે અને હસમુખા છે. એવું વ્યક્તિત્વ ભાગ્યે જ આ ઇન્ડસ્ટ્રીમાં જોવા મળતું હોય છે. તમે એમને ઓન કેમેરા તો બહુ બધી વાર જોયા હશે, પરંતુ ઓફ કેમેરા એમની પર્સનાલિટી કેવી છે એ તમને આજે જાણવા મળશે. તો ચલો જઈએ આજના કિચનમાં. આજે અમારી સાથે છે મોડેલ અને એક્ટ્રેસ છાયા ઠાકોર. છાયા, વેલકમ ટુ TV9. થેન્ક યુ. TV9ના દર્શક મિત્રોને મારા નમસ્કાર. અને અમારી સાથે હોટેલ પ્રાઇડ પ્લાઝાના એક્ઝિક્યુટિવ શેફ રંजन પાંडेજી પણ છે. રंजनજી, વેલકમ ટુ TV9. TV9 के सारे दर्शकों को शेफ रंजन पांडे का नमस्कार एंड हमारे होटल में और सीजनिंग बारबेक्यू रेस्टोरेंट में छाया जी का नमस्कार. नमस्कार सर. वेलकम है उनका. रंजन जी, जब भी आप आते हैं एक यूनिक रेसिपी के साथ आते हैं, कुछ नया हमारे ऑडियंस को आप सिखाते हो, स्पेशली हमारे गेस्ट को भी. जी. इस बार क्या नया लेकर आए? अभी जो भी यहाँ पे गेस्ट आते हैं मोस्टली उनको गुजराती फूड काफ़ी पसंद होता है, तो आज गुजराती फूड तो मैं सर्व कर रहा हूँ. मेथी थेपला जो सबको पसंद है, लेकिन उसमें एक ट्विस्ट है. वो मैं गुजराती स्टाइल में नहीं, मैक्सिकन स्टाइल में सर्व करने वाला हूँ और रेसिपी का नाम है मैक्सिकन थेपला रोल. આપણે રેસિપી શરૂ કરીએ? जी बिल्कुल. इसको शुरू करने के लिए सबसे पहले हम लेंगे अंकुर का सनफ्लावर ऑयल. ઓકે. જે રીતે તમને બધાને ખબર છે, કહેવત છે કે હેલ્થ ઇઝ વેલ્થ. જેવી તમારી હેલ્થ હશે એટલું જ તમારું જીવન છે એ સારું રહેશે ને જીવનની મજા છે એ બે ગણી થઈ જશે. એટલે તમે જેટલું હેલ્ધી ખાશો એટલું હેલ્ધી તમે રહી શકશો. અને ખાસ જ્યારે કિચનના મસાલાની પસંદગીની વાત આવે છે ત્યારે ખૂબ ચોકસાઈ રાખવી જરૂરી છે. એટલે જ અમે આજે અંકુરનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલનો ઉપયોગ કર્યો છે કે જે એકદમ હેલ્ધી છે અને ટેસ્ટ પણ જાળવી રાખે છે. છાયાજી, સૌથી પહેલો તો મારો સવાલ તમને એ જ છે કે તમે ન્યૂઝપેપરમાં એક્ટિંગ ક્લાસીસનું એક કટિંગ જોયું હતું અને ત્યારથી તમને એવું થયું કે મારે ત્યાં જવું છે, શીખવું છે, અને ત્યાંથી લઈને હવે તમે ટીવી પર ચમકી રહ્યા છો. તમારા સરસ મૂવીઝ પણ આવી રહ્યા છે, આલ્બમ સોંગ આવી રહ્યા છે, તમે મોડેલિંગ કરી રહ્યા છો. આ આખી સફર કેવી રહી, કેવી રીતે શરૂઆત થઈ? સૌથી પહેલાં તો હું 11th હતી. એ વખતે મેં ન્યૂઝપેપરમાં કટિંગ જોયું. એક પેપરમાં લખેલું હતું કે એક્ટિંગ ક્લાસીસ છે, ડાન્સિંગ ક્લાસીસ છે, તમને લોકોને શીખવાડવામાં આવશે. તો એ વાંચીને હું ત્યાં પહોંચી ગઈ હતી અને એ વખતે ફાઇનાન્શિયલ કન્ડિશન બિલકુલ એવી હતી નહીં કે ત્યાંની હું ફીસ પે કરી શકું. અને 10,000 હતા એક્ટિંગ, 10,000 મોડલિંગ, 10,000 ડાન્સિંગના. તો મેં ખાલી એક્ટિંગના પે કર્યા હતા અને પછી ત્યાં અમે લોકો ખાસું 4-5 મહિના સુધી કન્ટિન્યુ ત્યાં ગયા હતા અને અમને લોકોને થોડું ઘણું શીખવા મળ્યું હતું. શીખવા જો કે મળ્યું હતું, પણ અમને લોકોને કામ કંઈ મળતું હતું નહીં એ વખતે. તો ત્યાં કોર્ડિનેટર હોય ને એ લોકો આવતા હતા, તો એમાંથી કોઈએ મને સિલેક્ટ કરી કે તમને મોડલિંગ માટે લઈ જઈએ એમ. તો મેં ખાસા 3-4 વર્ષ સુધી ફેસ કટના શૂટ કર્યા છે, જેમાં શૂટ મારું થાય, મારો ફેસ રિમૂવ કરીને પ્રોફેશનલ મોડલનો ફેસ લાગવામાં આવે, કેમ કે એ વખતે ઓબ્વિયસલી ગ્રૂમિંગ એટલું બધું હોય નહીં, તો મોડલ તરીકે તો ના કહી શકાય, પણ ફેસ કટ તરીકે મેં કામ કર્યું અને એમાંથી શીખીને મેં મોડલિંગ સ્ટાર્ટ કર્યું. બિલકુલ. એટલે ગયા હતા તમે એક્ટિંગ માટે, પણ તમારી કરિયરની શરૂઆત મોડેલિંગથી થઈ એવું કહી શકાય. તો એ સમયગાળા દરમિયાન તમને શરૂઆતમાં ડર લાગતો હતો? બહુ જ નર્વસ હોય તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ફર્સ્ટ જે ગઈ હતી હું એ વાળો એક્સપિરિયન્સ તમને શેર કરું. ફર્સ્ટ ટાઈમ જે એ અંકલ આવ્યા હતા, તો મને એમ કે એમને કીધું કે હું તમને લઈ જાઉં સ્ટુડિયો પર. તો એમના બાઇક પર બેસીને હું ગઈ કાલુપુર સાઈડ. તો મને એમ કે અંકલ મને ખબર નહીં ક્યાં ગલીમાં લઈ જાય છે, ક્યાં લઈ જશે. તો પેલા બહુ બધા થોટ્સ મગજમાં ચાલતા હોય કે ખબર નહીં શું થઈ જશે આ તે. પણ ટચવુડ એ લોકો બહુ જ સારા હતા અને ત્યાં સ્ટુડિયોમાં હું ગઈ. પછી મેં 2 ડ્રેસીસ પહેર્યા, પછી એ લોકોએ મને પોઝ શીખવાડ્યા કે આમ કે કરીને મારું શૂટ કર્યું. અને એમ કરીને એમને મને યાદ છે ફર્સ્ટ ટાઈમ એ લોકોએ મને 100 રૂપીઝ મારા હાથમાં 100 રૂપીઝની નોટ આપી હતી કે આ છે એમ શગુન તરીકે. મેં કીધું ઓકે. અને ત્યાંથી પછી કન્ટિન્યુ 3 વર્ષ સુધી મેં ફેસ કટનું કામ કર્યું અને ત્યાંથી મારી મોડલિંગની શરૂઆત થઈ. પહેલી વખત તમે જ્યારે કેમેરા ફેસ કર્યો ત્યારે શું ફિલિંગ્સ હતી અને એ સમયે તમને ખબર હતું કે તમે અહીંયા સુધી પહોંચી જશો? બિલકુલ નહીં. મતલબ મોડલિંગ તો મેં ચલો કરી નાખ્યું ટૂંકામાં, પણ એક્ટિંગમાં મને એમ હતું કે હું એક્ટિંગમાં કેમેરા સામે આવું ને તો મને પસીનો છૂટવા લાગે, હું નર્વસ થઈ જાઉં આ તે. તો મને યાદ છે એક સોંગમાં મારે રડવાનો સીન હતો, તો હું સવારથી વિચારતી હતી કે યાર મને રડવું કેમનું આવશે. તો મારી સાથે જે આર્ટિસ્ટ હતા એમને હું કહું કે યાર પ્લીઝ મને તું શીખવાડ કે નીરવ કરીને, નીરવ કલાલ છે એનું નામ. તો એને કહેતી મને નીરવ તું શીખવાડ કેમનું રડવાનું એમ. તો એ વખતે મને એક્ટિંગ બિલકુલ આવડતી નથી, પણ મેં એક સોંગ કર્યું હતું કોઈની સાથે. તો ત્યાં જીગર સ્ટુડિયો છે, યુટ્યુબ ચેનલ છે. તો
એના જે પ્રોડ્યુસર છે ત્યાં આવ્યા અને એમને મને ત્યાં આવીને સિલેક્ટ કરી કે તમને નેક્સ્ટ સોંગમાં અમારે તમને લેવા છે એમ. તો મેં કીધું યાર મને બિલકુલ કંઈ આવડતું છે જ નહીં તો હું શું કરીશ. તો એક હોય ને કે તમે એમ કહો કંઈ આવડતું છે નહીં તો સામેવાળું માણસ એમ કે હા વાંધો નહીં અમે કરાવી દઈશું. મેં કીધું મને રડવાનું નહીં આવે તો કે હા અમે કરાવી દઈશું. મેં મને હસવાનું નહીં આવે તો કે હા અમે કરાવી દઈશું. બધી વસ્તુમાં એ મને કે અમે તમને કરાવી દઈશું. તો એ વસ્તુમાં આપણો કોન્ફિડન્સ ડેવલપ થાય કે ચલો કંઈ વાંધો નહીં, એમની રિસ્પોન્સિબિલિટી પર એ આપણને લઈ જઈ રહ્યા છે તો વાંધો નહીં. તો એવી રીતે કરીને મેં એમના ફર્સ્ટ સોંગમાં હું ગઈ હતી અને એ સોંગમાં રડવાનો સીન મારાથી બિલકુલ થતો જ નહોતો. માંડ મેં કર્યો હતો અને એ દિવસે શૂટિંગના એ સોંગના 2 દિવસ થયા હતા. તો મને હું એવા ગિલ્ટમાં હતી કે મારા કારણે 2 દિવસ થઈ ગયા શૂટિંગમાં. તો બસ એવી રીતે 3-4 સોંગ કર્યા અને પછી કોન્ફિડન્સ આવવા લાગ્યો અને શૂટિંગ કરવા લાગી. અને ત્યાર પછી તમે ખૂબ જ સરસ મજાના એક્ટ્રેસ બની ગયા. જી. એકદમ તમે વાતો કરતા હોવ છો તો પણ એવું થાય કે સાંભળ્યા રાખીએ અને સાથે સાથે જે રેસીપી બની રહી છે એ પણ થોડું આપણું ધ્યાન ખેંચી રહી છે. रंजन जी इसमें कौन से देखिए इंग्रेडिएंट्स आप डाल रहे हैं? इसमें अभी मैं बीन्स डाल रहा हूँ, फिर इसमें कॉर्न है, फ्रेंच बीन्स है, ये सब बेबी कॉर्न है इसमें मैंने ऐड किया है ताकि ये थोड़ा न्यूट्रिशियस हो सके. એક્ટિંગ ને મોડેલિંગ કરવું એ તો હવે તમારું એક પેશન છે, પણ આ સાથે સાથે જો શોખની વાત કરવામાં આવે તો તમને કુકિંગનો ખૂબ જ શોખ છે. તો તમે શું બનાવતા હોવ છો ઘરમાં? કુકિંગનો શોખ છે તો હું મારું જે ફિક્સ એમ કહેવાય કમ્ફર્ટ ફૂડ છે એ મારું છે દાલ ચાવલ. એ હું બહુ જ સારા બનાવું છું. મને એવું લાગે છે કે મારાથી સારા દાલ ફ્રાય જીરા રાઈસ કોઈ બનાવતું અરે નથી. વાહ. તો હું દાલ ફ્રાય જીરા રાઈસ સારા બનાવું છું અને વઘારેલા ભાત જે આપણે ગુજરાતીમાં કહેવાય એ પણ હું બહુ સારા બનાવું છું. આ 2 વસ્તુ એવી છે કે મારા ઘરમાં મારા હાથની ખાવાની બધા લોકો વધારે પ્રિફર કરે છે. તો હું એ બંને વસ્તુ વધારે બનાવું છું અને બાકી નોર્મલ બેસિક જમવાનું મને આવડે છે. દાળ ભાત શાક રોટલી ખીચડી એ બધી વસ્તુ. ઓકે. અને નવું નવું શીખવું ગમતું હોય હા છે? શીખવું ગમે છે. હું પાસ્તા પિઝા બધી વસ્તુ વધારે ટ્રાય કરતી હોઉં છું ઘરે બનાવવાની. એટલે અમારા શેફ બનાવી રહ્યા છે. જો તમને એમાં કોઈ સવાલ થતો હોય તો તમે એમાં પણ अभी પૂછી શકો नेक्स्ट છો. टाइम आपको घर पे ये बनाना. हाँ मैं वही Mexican सोच रही थी थेपला कि मैं ये वाला घर पे जाके बनाऊंगी. છાયાજી, આ ફિલ્ડમાં કોઈ પણ વ્યક્તિ આવતું હોય છે ત્યારે એના મગજમાં બહુ બધા થોટ હોય છે, ખાસ તો ફિનાન્શિયલી, કે આગળ જતાં શું થશે, કામ મળ્યું ના મળ્યું, અને એક વખત થોડી સફળતા પણ મળી ગઈ પછી શું, એક ઉંમર પછી પણ શું કરવું. તમને ક્યારે એવા થોટ આવ્યા છે કે શું હવે આવે છે? કોઈ બી પ્લાન કર્યો છે અથવા તો તમે શું વિચારી રહ્યા છો આ ફિલ્ડને લઈને? આ તમે બહુ સારો સવાલ કર્યો. આ થોટ મને લાસ્ટ 2 વર્ષથી આવી રહ્યા છે કે મને એમ થાય છે કે ચલો સોંગ કર્યું આ તે બધું ચાલી રહ્યું છે, ટચુડ અત્યારે તો ચાલી રહ્યું છે, પણ 1-2 વર્ષ પછી શું, પછી હું શું કરીશ. તો હવે મેં વિચાર્યું નથી કે હું શું કરીશ, પણ મને એ સવાલ બહુ મારા મગજમાં આવતો હોય છે અને એમ કહેવાય કે હું રોજ 1-2 વખત તો દિવસમાં વિચારતી જ હોઉં છું કે ઓકે સોંગ વોંગ બધું કર્યું પણ 2-3 વર્ષ પછી હું શું કરીશ. તો એના માટે થઈને મેં અત્યારે મારી ચેનલ બનાવી છે જેમાં હું વ્લોગ્સ ને બધું બનાવું છું. તો મને એમ છે કે 2-3 વર્ષ એમાં કામ કરીએ તો કદાચ થોડું કંઈક આગળ થાય એવું વિચાર્યું છે. હાલ પછી ખબર નહીં. તો જે યંગસ્ટર્સ કે જે આ ફિલ્ડમાં આવવા માંગે છે પણ નોલેજ કંઈ નથી, કેવી રીતે આવવું, શું કરવું, એવા લોકોને તમે તમારા અનુભવ થકી શું કહેશો? જો સૌથી પહેલી વસ્તુ છે કે એક્ટિંગમાં આવવું હોય તો એનો જે બેઝ છે એ મેં તો નથી કર્યું, પણ હું તમને લોકોને કહું કે ડ્રામા જોઈન કરવું જોઈએ. ડ્રામાથી તમને ઘણી બધી વસ્તુ શીખવા મળશે અને જ્યાં પણ ઓડિશન્સ ચાલતા હોય ત્યાં ઓડિશન આપવા જોઈએ. મિરર સામે એક્ટ કરવું જોઈએ. જે તમને કોઈ મૂવીના કોઈ સીન ગમતા હોય એની એક્ટ કરવી જોઈએ. અને આજકાલ તો સૌથી ઇઝી છે કે તમે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવી દો અને રીલ શૂટ કરો, પોતાની એક્ટ વિશે વિડીયોઝ બનાવો, તો તમને ક્યાંક કોઈક જોઈ જાય અને તમને કોઈ ચાન્સ મળી જાય. પણ તમને ચાન્સ મળે એની પહેલાં તમારે કન્ટિન્યુઅસ મહેનત કરતી જ રહેવી પડે એની પર, તો તમે ક્યાંક કોઈકની નજરમાં ક્લિક થાવ ને તમને કંઈક સારું કામ મળે. એટલે તમે પોતાની જાતને પહેલા ગ્રૂમ કરી લો, પછી તમે એ કામ કરો તો એ વધારે સારું થશે. એક્ઝેક્ટલી. હું ફર્સ્ટ ટાઈમ જોઈ રહી છું કે થેપલામાંથી આવી કઈ રેસીપી બની રહી યસ, છે. એક્ઝેક્ટલી. હું પણ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યું છું ને જ્યારે પણ રંજનજી આવતા હોય છે ત્યારે એ રેસીપી હોય છે, લગભગ લોકોને એવું જ લાગે કે હું ફર્સ્ટ ટાઈમ જ જોઈ રહ્યું છું, કેમ કે એક યુનિક કોમ્બિનેશન લઈને આવતા હોય છે ને એકદમ ઇન્ટરેસ્ટિંગ પણ હોય છે ને ટેસ્ટી પણ હોય છે. રંજનજી, મારો એક સવાલ હતો કે અગર આ તો આપણી પાસે અત્યારે થેપલા અવેલેબલ છે એટલે કર્યું, જો ઘરે રોટલી અવેલેબલ હોય तो एनी साथ આપણે આ કરી શકીએ? डेफिनेटली आप रोटली के साथ भी बना सकते हैं और बहुत अच्छा बनेगा. पर रोटी के संग इतना टेस्टी लगेगा? बिल्कुल लगेगा. आप उसको बाहर से थोड़ा सा ग्रिल कर दीजिए, ओके, थोड़ा सा रोस्ट करके दे सकते हैं, उसको बहुत अच्छा लगेगा आपको. ठीक है, मैं घर जाके पक्का ये ट्राई करूँगी. वेरी गुड. છાયાજી, તમને કુકિંગનો તો શોખ છે જ, એક્ટિંગ મોડેલિંગ કરો છો, આ સિવાય તમારી કઈ હોબીઝ છે કે જે તમે જ્યારે તમારો મી ટાઈમ અત્યારે લોકો કહેતા હોય છે એ ટાઈમ દરમિયાન તમે કરતા હોય એવી એક્ટિવિટી કોઈ? મને મેકઅપ કરવાનો બહુ શોખ છે. અરે વાહ. હું ફ્રી ટાઈમમાં તમે નહીં માનો, મારી સિસ્ટર મને કે તારે રોજ શું છે મિરર સામે મેકઅપ કરતી હોઉં છું. ક્યાંય ના જાવ, હું નાઇટ ડ્રેસમાં હોઉં ઘરે અને હું મારું મેકઅપ પાઉચ લઈને બેસી જાઉં અને મિરર સામે લિપસ્ટિક આ તે. મમ્મી પૂછે આને ક્યાંય જવાનું છે?
મારી સિસ્ટરની ડોટર છે, એ આવે, માસી તમને ક્યાંય જવાનું છે આજે? એટલે મને રેડી થવાનો બહુ શોખ છે. હું મિરર સામે, એમ કહેવાય કે મિરર મારી સામે હોય ને તો હું આખો દિવસ આમ 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 કેવી લાગુ છે જોયા જ કરું. એટલે એ બ્યુટી દેખાઈ આવે છે તમારા ચહેરા પર નેચરલ. તમને ક્યારે એવો અનુભવ થયો હતો કે તમે ના કોઈ ટ્રેનિંગ લીધી છે, ના કંઈ ક્લાસીસ તમે ક્યાંય પણ જોઈન કર્યું, કેમ કે તમે જેના માટે ગયા હતા એ પછી થયું નહીં, હા. તો તમને ક્યારે એવું ફીલ થયું છે કે આ બધા અનુભવી લોકો છે, એ લોકો વચ્ચે કામ કરવું, સપોર્ટ નથી મળતો, થોડુંક ડિસઅપોઇન્ટમેન્ટ ક્યાંક મળતું હોય, ડિસરિસ્પેક્ટ થઈ હોય શરૂઆતના સ્ટેજમાં, એવું ક્યારે કંઈ ફીલ કર્યું છે? ના, એવું નહીં, પણ મને કેવું થયું છે કે મને પહેલેથી સોંગ ફિલ્ડમાં મને સપોર્ટ બહુ રહ્યો છે, તો એમની સાથે રહી રહીને હું શીખી છું. મતલબ એમના સોંગમાં જીગર સ્ટુડિયો, એમના સોંગમાં કામ કરીને એ ગુણવંત દાદા, જીગરભાઈ, ચિરાગભાઈ, એ લોકોએ મને કામ કરતાં જ શીખવાડી છે વસ્તુ. તો એમ કહેવાય કે શરૂઆતના 1-1.5 વર્ષ સુધી મેં એમની સાથે જ કામ કર્યું હતું, ખાલી એ ચેનલમાં જ. તો એમની ચેનલમાં કામ કરતાં હું શીખી ગઈ છું એક્ટ કરવાનું. એટલે અંદર ક્યાંક તમારી એ પ્રતિભા પડી હશે, એ લોકોને ખબર હશે, એટલે હા, તમને હા, એ હા. કામ મળતું હતું. પણ સपोर्ट मैंने बहुत सारा रहा जेना कारण હું કરી લીધું मैं काम. रंजन जी, मुझे ये पूछना था कि इसमें चीज़ डाल सकते हैं? जी, चीज़ मैंने ऐड किया है. ऐड किया हुआ है, ज़्यादा डाल सकते हैं? ज़्यादा डाल मुझे लगा सकते नहीं हैं. डाले, मेरे को चीज़ बहुत पसंद है इसीलिए. बिल्कुल, आप और ज़्यादा चीज़ें बना सकते हैं इसको. ओके. सालसा सॉस है, टमाटो सालसा से आप खा सकते हैं इसको. બિલકુલ. मैक्सिकन थेपला रोल आपके लिए बिल्कुल रेडी है. टमाटो सालसा के साथ आप एंजॉय कर सकते हैं इसको. मैं ट्राई करके बताती हूँ. ચલો ગાઈઝ, આપણે આને હવે ટ્રાય કરીએ કે કેવું બન્યું છે. જોઈને તો બહુ જ યમી લાગી રહ્યું છે, અને હું ફૂડી છું એટલે મારાથી બિલકુલ વેટ થતી છે નહીં. બહુ જ ટેસ્ટી છે ગાઈઝ. અને જો તમારે આવી અવનવી રેસીપી જોવી હોય તો તમારી મનગમતી ચેનલ એટલે કે TV9માં રવિવારે બપોરે 2:25 કલાકે સેલિબ્રિટી તડકા જોવાનું ભૂલતા નહીં. जैसा कि मुझे पता चला है कि छाया मैम को सोया चाप बहुत पसंद है, तो अपनी रेसिपी में लेकर के सोया चाप आया हूँ, जिसका नाम है चंगेजी सोया चाप. तो वो हम बनाने वाले हैं आपके लिए. ठीक है. अरे उसको अभी देख सकते हैं मेरे पास 4 पीस सोया चाप के हैं, हाँ. जिसको हैंग कर्ड और मसाले के साथ मैंने मैरिनेशन कर रखा है. तो इसको हम थोड़ी देर के लिए अभी इसको चलो फ्राई करेंगे. ठीक है. मैं पहली बार देख रही हूँ जो आपने रेसिपी बोली. मुझे सोया चाप बहुत पसंद है, पर ये वाली मेरे लिए कुछ नई है, तो मज़ा आएगा देखने में. बिल्कुल, और मैं ये- ये देख के घर जाके जी पक्का बनाऊंगी. बिल्कुल बिल्कुल. इसके लिए हम ले रहे हैं अंकुर का सनफ्लावर ऑयल. છાયા, જેવી રીતે તમે પણ કહ્યું અને શેફે પણ કહ્યું કે સોયા ચાપ તમારા ફેવરિટ છે, આ સિવાય તમને ફૂડમાં બીજું શું ભાવે છે કે જે તમે વારંવાર ખાઈ શકો, જે વારંવાર તમે ઘરે પણ ડિમાન્ડ કરતા હોય કે મારે આ ખાવું છે, એ બનાવી આપો? કોઈ એક વસ્તુ નથી જેમાં હું કહી શકું, કેમ કે હું બહુ જ ફૂડી છું, અને મને લોકો જીવવા માટે ખાતા હોય ને મને એમ લાગે છે કે હું ખાવા માટે જીવું છું. હું બહુ જ ફૂડી છું, અને મને ઘરનું જમવાનું વધારે ભાવે છે. જ્યારે સ્પેશિયલી ટ્રાવેલ કરીને આવ્યા હોય તો ત્યાં તો તમને ખબર છે જમવાનું કંઈ જ મેળ પડે નહીં, અને ઘરે આવીને ઘરે હોય ને તો મમ્મી તે શું બનાવ્યું છે, રોજ રીંગણ બટાકાનું શાક, આ તે કમ્પ્લેન કરતા હોઈએ. અને બહાર જઈને આવીએ ત્યારે મમ્મીને ફોન કરું ત્યાંથી કે મમ્મી આજે હું પહોંચી રહી છું, પ્લીઝ તું દાલ ચાવલ કઢી ખીચડી વોટેવર જે પણ ખાવું હોય એ બનાવીને રાખજે. તો ઘરનું જમવાનું મને વધારે ભાવે છે, અને એમ તો હું બહુ જ ફૂડી છું. ત્યારે સ્પેશિયલી તમારી શું ડિમાન્ડ હોય છે જ્યારે તમે શૂટથી ઘરે આવતા હોવ છો ત્યારે? મારું સૌથી ફેવરેટ છે કઢી ખીચડી યા તો કઢી ને ભાત. મારું ફિક્સ છે કે હું બહુ ટાઈમથી બહારથી આવું એટલે મમ્મીને કહું કઢી ભાત બનાવજે, યા તો ટોઠા. મારા ઘરે ટોઠા બહુ જ ફાઇન બને છે, તો હું કહું મમ્મીને ટોઠા, રોટલા અને રાઈસ બનાવજે. ક્યારેક એમ કહું કે સબ્જી, કોઈ પણ શાક અને રોટલી અને કઢીને ભાત બનાવી દે. તો એ મારું સૌથી કમ્ફર્ટ ફૂડ છે કે હું જ્યારે પણ ટ્રાવેલ કરીને આવું તો મારે એ જ વસ્તુ ઘરે આવીને ખાવી હોય કે ચલો કઢી ખીચડી બનાવી દો, કઢી ભાત બનાવી દો. બિલકુલ. અને અત્યારે પણ તમારું ફેવરિટ ફૂડ જ બની રહ્યું છે, તો રંજનજીને આપણે એ પણ પૂછીએ કે રેસીપી ક્યાં સુધી પહોંચી છે ને अब આગળ કઈ પ્રોસેસ કરવાના છે? जी, अभी इसको मैंने थोड़ा सा शैलो फ्राई किया है. ओके अब इसको निकाल लेंगे और इसकी ग्रेवी बनाएंगे. ओके. रंजन जी, इसमें और कौन कौन से वेरिएशन हो सकते हैं? आप चाहे तो इसका टिक्का बना सकते हैं. अच्छा. वो अच्छा रहता है. या इसको अपने नॉर्मल घर की ग्रेवी में भी बना सकते हैं, दूसरी स्टाइल में, पंजाबी स्टाइल में बना सकते हैं. और रंजन जी, सोया में से ही कुछ और भी बनाना है तो क्या बन सकता है? आप इजली घर पे चाहे तो आप सोया के पराठे बना सकते हैं, सोयाबीन की दूसरी सब्जी बना सकते हैं, सोयाबीन की बिरयानी बना सकते हैं, पुलाव बना सकते हैं. ये बहुत हेल्दी होता है, तो आप इसको हर तरह से अपने फूड के साथ यूज़ कर सकते हैं. બિલકુલ.
એટલે છાયા તમારો તો ફેવરિટ છે સોયા, તો તમે આ બધું ટ્રાય કરશો ને ઘરે હા જઈને? બિલકુલ બિલકુલ. આ રેસીપી જોઈને તો હું સાંજે જ બનાવવાની છું. અરે સિરિયસલી વાહ. સાંજે બનાવવાની છું. નોટિસ કરી લઉં છું શું શું વાપર્યું છે એમને, અને સાંજે મારા ઘરે બનશે સોયા ચાપ. બિલકુલ. એટલે તમને સવાલો થતા હોય તો તમે કરી શકો છો, કેમ કે તમારી મારે- પણ રેસીપી છે એટલી જ સારી બને. हाँ, हमारे शेफ ने पूछा तो कि आप हमने इसमें क्या क्या चीज़ यूज़ की, इंग्रेडिएंट्स आप एक बार बता दो. अभी जो इसमें मिक्स किया है हमने हैंगकट के साथ थोड़े से मसालेदार गरम मसाले, चिल्ली पाउडर, सॉल्ट, वो सब मिक्स किया है और इसको Normal मैरिनेशन basic, किया है. बाकी इसको बनाने के लिए अभी हमारे पास देखिए जिंजर गार्लिक पेस्ट है और Okay. सारे मसाले हैं और Okay. थोड़ा सा ग्रेवी बना हुआ है यहाँ पे. वो चॉप ग्रेवी मसाला किसकी है? ये अनियन और टमाटो की है. बेसिक जो हम सौते करते हाँ हैं हाँ वही. हाँ. वो क्या है लास्ट हमस जैसा लग रहा ये है? ब्राउन ग्रेवी है जो आपको ब्राउन पेस्ट फ्राई कर करके और उसको मिक्स करके बनाना है. और ये टमाटो ग्रेवी है नॉर्मल जो थोड़ी सी काजू डाल के अनियन डाल के बनाते हैं. ठीक है. એઝ અ એક્ટ્રેસ તમે કંઈક શૂટ કરતા હોય છાયા, ત્યારે ઘણી વખત એવું થતું હોય છે કે એ ઇમોશન્સ તમારામાં રહી જતા હોય છે. કોઈ એવું કેરેક્ટર હોય કે જે તમે જીવતા હોવ છો અને પછી લાંબા સમય સુધી તમારી સાથે એ ચાલતું હોય છે. શૂટ દરમિયાન એવા કોઈ મોમેન્ટ્સ બન્યા છે કે જ્યારે ખરેખર ક્યારેક કોમેડી ચાલતી હોય તો ખરેખર બહુ હસવું આવે, અને કોમેડી સીન કરવાનો હોય છતાં પણ હસવું ના આવે એવું પણ બની શકે. કંઈક રડવાનો સીન ચાલતો હોય તો એ દરમિયાન પણ તમારે રડવું પડે, તો આ બધું કેવી રીતે મેનેજ કરતા હોવ છો ને? એવું સ્પેશિયલ તમારું કોઈ એક એક્સપિરિયન્સ, એક એવો મોમેન્ટ હોય કે જે તમે શેર કરવા માંગતા હોય? બિલકુલ. તો મેં હમણાં ટૂંક જ સમયમાં એક સોંગ કર્યું છે, અને એ સોંગ હતું વિદાય પર, બાપ અને દીકરીનું સોંગ હતું. તો એ સોંગમાં એમ કહેવાય કે ગ્લિસરીન, મને યાદ છે આખું સોંગ વિદાયનું હતું, એટલે થ્રુઆઉટ રડવા સિવાય કંઈ હતું જ નહીં એવું કહી શકાય. તો એ રડવામાં મેં 2-3 વખતે ગ્લિસરીનનો યુઝ કર્યો હશે. એમ કહેવાય કે હું, અમારા ડિરેક્ટર સર હતા, એ મેકઅપ આર્ટિસ્ટ, ફ્લોર પર 4-5 લોકો એવા હતા કે ગ્લિસરીન વગર એ લોકો ધડ એ લોકોને આંસુ ચાલતા જ હતા એમ, કેમ કે સોંગ એટલું હાર્ટ ટચિંગ હતું એમ. બાપ અને દીકરીનું સોંગ હતું. બાપ અને દીકરીનું સોંગ એટલે વિદાયનું સોંગ, એટલે તમે ઇમેજિન કરી શકો કઈ ટાઈપનું હશે એમ. તો અમે લોકો બધા બહુ જ રડતા હતા ગ્લિસરીન વગર, એમ કે અમને એમ હતું કે યાર ક્યારે આ થોડું પૂરું થાય, થોડા નોર્મલ થઈએ એમ. બધા એકબીજાને જોવે, કંઈ બોલે નહીં. થોડી વાર સુધી માહોલ એકદમ સાયલેન્ટ થઈ ગયેલો. એ શૂટિંગની હું વાત કરી રહી છું. એ શૂટિંગનો દિવસ બહુ યાદગાર રહેશે મારા માટે, કેમ કે મને યાદ નથી કે વિધાઉટ ગ્લિસરીન હું ક્યારે રડી હોઉં. તો એ સોંગમાં લીધું છે ગ્લિસરીન મેં, પણ બહુ ઓછી વાર માટે. અને બાકી વસ્તુ તમે જે વાત કરી કોમેડીની, તો ઘણી વખત એવું થતું હોય છે કે સિરિયસ સીન ચાલતો હોય આમ સામે, અને કંઈક મજાક મસ્તી ક્યાંકથી કંઈક સાંભળવામાં આવે, એકદમ સિરિયસમાં રડવાનું ચાલતું હોય, પછી મારી હસી છૂટી જાય. સૌથી વધારે ફ્લોર પર એમ કહેવાય કે મજાક મસ્તી, હસી મજાકવાળો સ્વભાવ મારો જ છે. તો હું બહુ ઇઝીલી એમ હસી દઉં છું બધી વસ્તુમાં. સિરિયસ સીનમાં તો ઘણી વખતે હું, મતલબ મારી સામે મારે જોવું પડે કે કોણ છે, અગર આ છે તો મને હસવાનું આવી જશે, એવું છે. છાયા, તમે આ એક્સપિરિયન્સ તો શેર કર્યો, પણ હવે નેક્સ્ટ તમારા પ્રોજેક્ટ કયા છે એની પણ થોડી વાત કરીએ, કેમ કે ઓડિયન્સ રાહ જોઈને બેઠા હશે કે હવે નેક્સ્ટ તમારું કયું સોંગ કે કયું મૂવી કે શું આવવાનું છે. સોંગનું નામ તો અત્યારે હું નહીં કહી શકું, પણ ઘણા બધા સોંગ આવવાના છે. મારું ટૂંક સમયમાં આવવાનું છે. જીગર સ્ટુડિયોમાંથી વિક્રમભાઈ ઠાકોર છે, એમની સાથે સોંગ આવવાનું છે, અને રાકેશ બારોટ સાથે આવવાનું છે, જિગ્નેશ કવિરાજ સાથે આવવાનું છે, અને કાજલબેન અમે હમણાં ઘણા બધા સોંગ શૂટ કર્યા છે, તો એ સોંગ રિલીઝ થવાના છે. તો એ બધા સોંગ તમને જોવા મળશે યુટ્યુબ ચેનલ પર. આ બધા કલાકારો સાથે તમે અગાઉ પણ કામ કર્યું હશે ને અત્યારે પણ તમારા એ સોંગ્સ આવી રહ્યા છે. એમની સાથે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? એ લોકો વેલકમિંગ છે, તમને કેવું ફીલ થતું હોય છે? કદાચ તમને કંઈ ક્વેરી હોય તો ઇઝીલી તમે પૂછી શકો. કેવું ત્યાં સેટ પર માહોલ એ લોકો સાથે હોય છે? એ લોકોનો બધાનો નેચર બહુ સારો છે, અને જ્યારે પણ અમે લોકો શૂટિંગ કરતા હોઈએ તો એવું લાગે કે એક ફેમિલી છે, આખું યુનિટ. રોજ હર 4 દિવસે બધાના ફેસ બધાના સેમ જોવાના હોય કે અચ્છા આ છે આજે, આ છે આજે, આ છે, તો બધા ઘરના જ છે. તો એવું કંઈ હવે રહેતું નથી. હવે એમ થાય કે ચલો, કંઈ નર્વસનેસ કે એવું કંઈ દૂર સુધી હોતું નથી, અને મજા આવતી હોય છે કામ કરવાની. ફેમિલી સાથે કામ કરતા હોય એવું લાગતું હોય છે. હજી તમને એવું લાગે છે કે હજી મારે આ કરવાનું બાકી છે, હજુ આવું કરવું છે, એવો કંઈ તમારો ગોલ છે કે હજી મૂવીમાં કે સોંગમાં કે કંઈ તમે અચીવ કરવા માંગતા હો? હા, મને એમ છે કે હું 1-2 કંઈક સારી મૂવીઝ કરું એમ. મેં કરી છે આગળ, પણ મને એમ છે કે હજુ થોડું સારું વર્ક કરું. પહેલાં મને એમ થાય કે હું ખુદના પર વર્ક કરું, પછી હું મૂવીમાં વર્ક કરું. કેમ કે મેં તમને કીધું હું બહુ જ ફૂડી છું. તો પહેલાં મારો સૌથી પહેલો ગોલ છે કે હું પહેલાં સ્લિમ થઉં, અને પછી હું મૂવીઝમાં ટ્રાય કરું. બિલકુલ, બહુ જ સરસ ખુશ્બુ આવી રહી છે, એટલે મારું ધ્યાન હવે ત્યાં ગયું છે. ખુશ્બુના કારણે જ મારી હાલત છે. अभी इसमें मैंने सारे मसाले ऐड कर दिए हैं. धनिया पाउडर, गरम मसाला पाउडर, चिल्ली पाउडर और हल्दी पाउडर. ઓકે, તમને જો કે મારે કહેવું તો નહીં પડે કે તમે ધ્યાનથી જોજો, કેમ કે તમે કહો છો ને કે ફૂડને કારણે જ એ હાલત છે, એટલે તમે ઓબ્વિયસલી એકદમ સરસ રીતે એને જોવાના જ છે. છતાં પણ તમને કંઈ પણ ક્વેરી હોય, કંઈ પણ પૂછવું કરવું હોય તો શેફને પૂછી શકો છો, કેમ કે તમે રાત્રે આ રેસીપી બનાવવાના છો આજે. એટલે પાણી એડ કર્યું ને શેફ તમે? ઓકે, હું પ્રોપર નોટિસ કરી રહી છું શું નાખી રહ્યા છે.
ત્રણેય ગ્રેવી એડ થઈ ગઈ છે. जी જિંજર જુલિયટ છે. जी जिंजर जूलियन से ये पतला पतला काटा है हमने. थोड़ा इसमें डालेंगे, थोड़ी गार्निश में डालेंगे. ઓકે, તો આ જે છે લસણની પેસ્ટ છે, જિંજર ગાર્લિક મિક્સ છે. अदरक लहसुन पेस्ट है. અચ્છા, ઓકે ઓકે, બંને રીતે એડ કરવાનું છે. છાયા, જે રીતે તમે કહ્યું કે આગામી દિવસોમાં તમારે ગુજરાતી મૂવીમાં કામ કરવું છે, તમને મૂવીમાં કામ કરવું ખૂબ ગમે છે, તો તમારા કોઈ ગુજરાતી ફેવરિટ એક્ટર કે એક્ટ્રેસ હોય એમનું નામ આપી શકો? આ બહુ ટફ ક્વેશ્ચન છે. આનો આન્સર ખબર નહીં, હું નહીં આપી શકું કેમ કે મારે બધા સાથે કામ કરવાનું છે. ના, પણ કોઈક તો આપણું ફેવરિટ હોય છે કે જેનું ફેવરિટ નામ હોય, પણ છે બધા સિંગર સારા છે અને બધાના સોંગમાં કામ કરવાની મજા આવે છે. તો તમે થોડું કહી શકો કયા કલાકારની તમને કઈ વસ્તુ ગમે છે, કેમ કે તમે બધા સાથે કામ કરેલું છે. તો મેં જેટલા લોકો પણ સાથે કામ કર્યું છે, મને બહુ જ એમ કહેવાય કે ઘર જેવું માહોલ મળ્યું છે અને કોઈ દિવસ એવું ફીલ નથી થયું કે અચ્છા આ બહુ સિનિયર છે તો આપણને કંઈ ખરાબ રીતે ટ્રીટ કરશે. બધા સારા છે. રાકેશ બારોટ, વિક્રમભાઈ, જિગ્નેશ કવિરાજ, બીજા પણ જેટલા બી લોકો સાથે મેં કામ કર્યું છે, કાજલબેન, એ લોકો સાથે બધા સાથે એવું થઈ ગયું છે કે ઘર જેવું થઈ ગયું છે. એવું કંઈ સિનિયર જુનિયર જેવું રહ્યું નથી. એ લોકોએ મારી સાથે કોઈ દિવસ આવું વર્તન રાખ્યું પણ નથી અને મજા આવે છે કામ કરવાની. બધાના નેચર બહુ સારા છે અને બધા બહુ અન્ડરસ્ટેન્ડિંગ છે અને સરસ મજાની એક્ટિંગ કરે છે, તો એની સાથે કામ કરવાની મજા આવે છે અને કામ કરતાં કરતાં ઘણું બધું વસ્તુ શીખવા મળે છે. આપણી ઓલમોસ્ટ રેસીપી પણ રેડી થવા આવી છે. इसमें अभी मैंने थोड़ा क्रीम डाला है, थोड़ा अच्छा, बटर डाला है ठीक है. और कसूरी मेथी डाला है. अरे वाह, ठीक है. अब सर्विंग टाइम हो गया है. सर्विंग टाइम हो गया ओके. है. इसके लिए हमारे पास ये प्लेट है. पहले हम थोड़ी सी इसमें ग्रेवी डालेंगे नीचे, ઓકે, फिर इसको हम सेट करने वाले हैं. સર્વિંગ પણ તમે આ જ રીતે કરજો ઘરે જ્યારે ટ્રાય કરો ત્યારે. કરવું જ પડશે. ફોટો યસ. अब इसके ऊपर हम फिर ग्रेवी डालेंगे थोड़ी. चीज़ डाल सकते हैं, बिल्कुल आप चाहे तो चीज़ डाल सकते हैं. चीज़ मैडम को बहुत पसंद है. रंजन जी, आप जो भी खाएं उसमें चीज़ डालें, कोई आप प्रॉब्लम ना नहीं. चीज़ वाली जो रेसिपी होती है ना उसका एक लिस्ट मैडम को दे दीजिए, वही बनाते रहेंगे. चंगेजी सोया चाप आपके लिए बिल्कुल रेडी है. ચલો ગાઈઝ, હું તમને હવે ટેસ્ટ કરીને બતાવું કે કેવી બની છે. સુગંધ બહુ જ એમ કે અદ્ભુત આવી રહી છે. મારાથી બિલકુલ રાહ જોવાય એમ નથી, તો આપણે ટ્રાય કરી લઈએ. शेफ बहुत टेस्टी है, बहुत सच में बहुत टेस्टी. और સોયા ચાપ તો મારી બહુ ફેવરેટ છે, પણ આ રેસીપી મને કંઈક નવી જાણવા મળી છે, તો હું જરૂરથી ટ્રાય કરીશ અને પહેલાં હું ખાઈ લઉં. છાયા, આજે સરસ મજાની તમે બે રેસીપી નવી શીખી છે અને ખૂબ બધી આપણે વાતો પણ કરી છે. એમના માટે તમને ગિફ્ટ મળે છે અને આ ગિફ્ટ આપી રહ્યા છે અલ્પાઇન કિચન સિંક્સના ઓનર હિરેન જેટવા. થેન્ક યુ સર, થેન્ક યુ. Gifting partner Alpine Kitchen Sinks, the heart of your kitchen. છાયા, જે રીતે તમે કહ્યું કે તમને કુકિંગનો ખૂબ જ શોખ છે, એટલે સ્પેશિયલ તમારા માટે વિચારે મસાલા તરફથી આ બીજું ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. gifting partner વિચારે મસાલા. મને ખાતરી છે કે આજનો આ એપિસોડ આપને ખૂબ જ પસંદ આવ્યો હશે, કેમ કે બે યુનિક વાનગી તો આપને શીખવા મળી જ છે. સાથે સાથે આજના અમારા જે સ્પેશિયલ ગેસ્ટ હતા એમણે ખૂબ બધી વાતો કરી છે, એકદમ નિખાલસતાપૂર્વક, એકદમ હસી હસીને તેમણે પોતાની અચીવમેન્ટની પણ વાતો કરી છે અને શું ઇમ્પ્રુવમેન્ટ કરવું છે એની પણ વાતો કરી છે. એટલે અવનવી વાનગી માટે અને સેલિબ્રિટીની લાઈફ કેવી હોય છે, તેમની રિયલ લાઈફમાં શું થતું હોય છે એ જાણવા માટે આપ જોડાયેલા રહો અમારી સાથે. મળીએ છીએ નેક્સ્ટ એપિસોડમાં.